ગુજરાત વિધાનસભા બજેટ સત્રના પહેલા જ દિવસે કોંગ્રેસે દેખાવો કર્યા। વિધાનસભા સંકુલમાં કોંગ્રેસના ધારાસભ્યોના દેખાવો સરકારની નિષ્ફળતાઓ સંદર્ભે વિવિધ મુદ્દાઓ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। વિધાનસભાના પગથિયા ઉપર કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કોંગ્રેસ ધારાસભ્યોએ બેનર બતાવીને વિરોધ દર્શાવ્યો હતો। કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરવામાં આવ્યો। અમેરિકા દ્વારા ગુજરાતીઓને પરત મોકલાતા કોંગ્રેસે વિરોધ કર્યો છે। કોંગ્રેસે હાથમાં હથકડી પહેરીને વિરોધ કર્યો। ધારાસભ્યોએ હથકડી પહેરી અને વિરોધ કર્યો હતો। કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા આજે પ્રથમ વિરોધ કરવામાં આવ્યો છે। કિરીટભાઈ, કયા પ્રકારનો વિરોધ, શાના માટે આ વિરોધ? જો જે રીતે કોંગ્રેસના અમારા ધારાસભ્યોએ હાથ કડી પહેરી અને બેનર સાથે વિરોધ કર્યો છે, જે રીતે મોદી સાહેબ જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 56ની છાતીની વાત કરતા હતા, ગુજરાતની અંદર ટ્રમ્પ માટે કરોડો રૂપિયા ખર્ચી અને લાલ જાજમ પાથરી અને એમના માટેના કાર્યક્રમો કરવામાં આવે, નમસ્તે ટ્રમ્પ નામના કાર્યક્રમ કરવામાં આવે, અને જેવા ટ્રમ્પ વડાપ્રધાન બને અને ગુજરાતીઓ અને દેશવાસીઓનું જે રીતે અપમાન થાય, દેશના લોકોએ જાણે મોટા ગુનેગાર હોય એ રીતે અમેરિકાની અંદર વસવાટ કરતા ગુજરાતી હોય કે દેશના બીજા લોકો હોય જે કરોડો રૂપિયાના નાણાં ખર્ચી, પરસેવાની પણ કમાણી ખર્ચી અને અમેરિકાની અંદર ગયા હોય, એમને પગ અને હાથની અંદર હાથકડી પહેરાવી અને એ દેશના દુશ્મન હોય એ રીતે એમને ગુજરાતની અંદર અને દેશમાં પરત મોકલી દેવામાં આવે, આ બાબત એ દેશવાસીઓનું અપમાન છે અને એની સામે આજે અમે વિરોધ નોંધાવ્યો છે। તુષારભાઈ, તમે હાથકડી પહેરી છે, આ વિરોધ કેવી રીતે, શાના માટે, શું સીધો સંદેશો? જે રીતના ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સ જે અમેરિકાથી ટ્રમ્પ સરકારે પગમાં બેડી અને હાથમાં હાથકડી પહેરાવીને આર્મી પ્લેનમાં, જેમાં 20-25 કલાકની મુસાફરીમાં માત્ર એક ટોયલેટ હોય અને 200 કરતાં પણ વધારે પેસેન્જર હોય, એવી રીતે એને પૂરતું ખાવાનું પણ નહીં આપવામાં આવે, પીવાનું પાણી પણ નહીં પૂરું પાડવામાં આવે અને બેડી પહેરીને ટોયલેટ પણ જવું પડે, એ રીતે જે વર્તન કર્યું છે એનું અમે વખોડી કાઢીએ છીએ। અને આ માત્ર ગુજરાતીઓનું નહીં પણ સમગ્ર દેશનું અપમાન છે, દેશની 140 કરોડ જનતાનું અપમાન છે। સાથે આમ તો મોટી મોટી વાતો કરતા અને ટ્રમ્પને પોતાના ભાઈબંધ ગણાવતા મોદી સાહેબ આ બાબતે એક પણ હરફ હજી સુધી ઉચ્ચાર્યો નથી। હમણાં જ હાલ એ અમેરિકા પણ જઈને આવ્યા, તેમ છતાં ત્યાં પણ એમણે કોઈ આ બાબતે ચર્ચા કરી નથી। સાથે જ તમે જોયું હશે કે કોલંબિયાના જે વડાપ્રધાન હતા તો એમણે એમ કીધું ટ્રમ્પને કે ભાઈ, મારા દેશના લોકો તમારા આર્મી પ્લેનમાં નહીં આવે, હું મારું પ્લેન મોકલીશ, એમાં તમે બેસાડી આપજો। તો આવું નાનો દેશ કોલંબિયાનો વડાપ્રધાન બી આ વાત કરી શકતો હોય તો મોદી સાહેબે બી કમસે કમ અહીંથી પોતાના વિમાનો મોકલવા જોઈએ અને માનભેર એ લોકોને પાછા લાવવા જોઈએ કે સારી રીતે લાવવા જોઈએ, એ પણ કર્યું નથી, એનો અમે વિરોધ કરીએ છીએ। ચોક્કસ કોંગ્રેસના ધારાસભ્યોએ પ્રતિક્રિયાત્મક વિરોધ કરવામાં આવ્યો છે। જે પ્રકારે વિરોધ થયો છે, શૈલેષભાઈ, જે પ્રકારે વિરોધ છે, તમારી સીધી માંગણી શું છે હવે આ મુદ્દા પર? જે રીતે ટ્રમ્પ સરકાર દ્વારા ભારતીયો અને ગુજરાતીઓનું જે અપમાન થયું છે, એ અપમાન માટે મોદીજી જ્યારે અમેરિકા ગયા ત્યારે એની ચર્ચા થવી જોઈએ, પ્રેસમાં એની વાત આવવી જોઈએ, ઇલીગલી ગયેલા વ્યક્તિઓને સોમાનભાઈ ઘેર લાવવા જોઈએ। પણ મોદીજીના અમેરિકાના પ્રવાસ પછી પણ જે પરિસ્થિતિ પહેલાં હતી એ જ પરિસ્થિતિ છે। એટલે કોંગ્રેસ પાર્ટી તરફથી અમારી એવી માંગણી છે કે ભલે ઇલીગલી ગયેલા છે, ઇલીગલી કેમ ગયા, કે આ દેશમાં શું રોજગાર નથી, બેકારી છે, મોંઘવારી છે, અનેક મુદ્દાઓને આધીન કરોડો રૂપિયાનો ખર્ચ કરીને લોકો અમેરિકા જ્યારે ગયા છે, ત્યારે એવા વ્યક્તિઓને, ગુજરાતીઓને સમાનભેર ઘેર લાવવા જોઈએ, એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે। આ અત્યારે વિધાનસભાના પહેલા દિવસે વિરોધ કર્યો, આ મુદ્દાને કેવી રીતે કોંગ્રેસ આગળ લઈ જશે? આ મુદ્દો કોઈ વ્યક્તિગત પાર્ટીનો મુદ્દો નથી, સમગ્ર દેશના નાગરિકોનો અને ગુજરાતીઓનો મુદ્દો છે અને તમામ રાજકીય પાર્ટીને લાગુ પડે છે। અમારું આજનું કહેવાનો મતલબ એટલો જ થાય છે કે જે પણ ગુજરાતીઓ ઇલીગલી ગયેલા છે ત્યારે નિયમ મુજબ પાછા લાવવાના હોય, સમાનભેર ઘેર લાવવા જોઈએ, એવી કોંગ્રેસ પાર્ટી માંગણી કરે છે।
ચોક્કસ કોંગ્રેસની માંગણી છે. અમિતભાઈ, જે પ્રકારે વિરોધ છે એ વિરોધમાં કેવી રીતે તમે હવે આગામી દિવસોમાં કાર્યક્રમ આપશો? ગુજરાત અને દેશના યુવાનો પોતાના ઉજ્જવળ ભવિષ્યની આશા સાથે લાખો રૂપિયા ખર્ચીને અમેરિકાની ધરતી પર ગયા. હા, ઇલીગલ ગયા હતા, પણ એના સ્વપ્નો સાથે માટે ગયા હતા. અહીંયા એને ભવિષ્ય નહોતું દેખાતું એટલા માટે ગયા હતા. પણ ત્યાં જે રીતે એમની ધરપકડ કરવામાં આવી, જે રીતે આતંકવાદીઓ હોય એવો એમની સાથે વ્યવહાર કરવામાં આવ્યો, અને એથી પણ વધારે દુઃખદ બાબત છે કે એને હાથકડીઓ પહેરાવીને, પગમાં બેડીઓ પહેરાવીને આર્મીના પ્લેનમાં ભારતની ધરતી પર મોકલવામાં આવ્યા, જાણે આતંકવાદીઓ હોય. અને તેમ છતાં પોતાને વિશ્વગુરુ બનવા માટે શ્રેષ્ઠ છે એવું જાહેરાત કરવાવાળા, ટ્રમ્પ મારા ખાસ મિત્ર છે એવું કહેવાવાળા, હાવડી મોદીને નમસ્તે ટ્રમ્પ કરવાવાળા વડાપ્રધાન એક શબ્દ પણ બોલ્યા નથી. ત્યારે આ એક રિપોર્ટ કરેલા દેશના યુવાનોનું અપમાન નથી, પણ સમગ્ર ભારત દેશનું અપમાન છે. ત્યારે એ અપમાનનો જવાબ આ ભારત ગુજરાતની જનતા ડબલ એન્જિન સરકાર પાસે માગી રહી છે. આ જ મુદ્દાને લઈને વિધાનસભામાં પણ સરકારનો જવાબ માગીશું. ચોક્કસ સરકાર આ જ મુદ્દાને લઈને ક્યાંક ને ક્યાંક ભાજપને ઘેરવાનો પ્રયત્ન વિધાનસભા ગૃહમાં પણ કરશે તેવી જાહેરાત કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. કેમેરામેન રમેશ ટોડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર. જામનગર મનપાની જનરલ સભા